જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર કહીએ તો 12થના અભ્યાસ કરવા માટે, કારણ કે 12થમાં આપણે કાર્બનિકના 4 ચેપ્ટર આવવાના છે. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો 10મું ચેપ્ટર છે. 10, 11, 12 તે લાઇનમાં જ રાખેલા છે. તો હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનો, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, આલ્ડીહાઇડ, કીટોન અને એસિડ સંયોજનો અને એમાઇન સંયોજનો. ત્યારબાદ મિત્રો જૈવિક અણુઓ પણ આવવાનું છે. તો આ બધા જે ચેપ્ટર છે, ખાસ કરીને 4 જે ચેપ્ટરની વાત કરી, તો આ 4 ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ, ઇથર, હેલોજનયુક્ત સંયોજનો, આલ્ડીહાઇડ, કીટોન, એસિડ અને એમાઇન સંયોજનો એનો બેઝિક કોન્સેપ્ટ આ ચેપ્ટરમાં મળશે. જો મિત્રો તમે આ ચેપ્ટરને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લીધો, વ્યવસ્થિત રીતે કંઠસ્થ કરી લીધું, તો યાદ રાખો મિત્રો, બધા ચેપ્ટર કાર્બનિકના જે ફટાફટ આવડશે. કારણ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એ લોજિકલી, એટલે કે ને એક રીતથી ચાલશે, ગોખવાનું બહુ ઓછું આવશે. મિત્રો, એસ વિભાગના તત્વો આપણે ચર્ચા કરી હતી. તો એસ વિભાગમાં તત્વોમાં ઘણી રિએક્શન હતી, ઘણી પ્રક્રિયાઓ એવી હતી કે જે ગોખવી પડે એવા હતા. ઘણી વસ્તુ એવી હતી, થાય તો થાય ભાઈ, એમાં શું. પરંતુ જ્યારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરશું ત્યારે દરેક વસ્તુમાં એક મિકેનિઝમ હશે, દરેક વસ્તુમાં એક ક્રિયાવિધિ હશે. તો પ્રક્રિયા એને આધારે થતી હશે. તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે ઓકે, આ મટીરિયલ આ પ્રક્રિયક આપેલું છે, તો તમને આ મુજબની જ પ્રક્રિયા થવી જોઈએ, અથવા તો આ મુજબની પ્રક્રિયા થાય છે, અથવા આ પ્રકારની નિપજ મળે છે, તો કયા પ્રકારનું પ્રક્રિયક હોવું જોઈએ, અથવા તો કયા પ્રકારનું રિએજન્ટ તમે એમાં મટીરિયલ યુઝ કર્યું છે, એ તમને આઈડિયા આવી જાય. તો મિત્રો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે જાણો છો GOC. આજે આપણે ભણવાનું છે જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, GOC. મિત્રો, GOC એકદમ પાયાના આપણે ટોપિક ભણવાના છે, ઘણા ઉપયોગી. આપણે ચર્ચા કરી આ ચેપ્ટરમાં શું અભ્યાસ કરવાનો છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ભણવાનું છે સંસ્પંદન. સંસ્પંદન એટલે જેને આપણે રેઝોનન્સના નામે ઓળખીએ છીએ. પ્લસ ઓર માઇનસ આર હશે. હાઇપર કોન્જ્યુગેશન આવશે, અતિ સંયુગ્મન, અને આવશે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે પ્રેરક અસર. તો મિત્રો, આ બધા જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે સંસ્પંદન અસર છે, હાઇપર કોન્જ્યુગેશન અસર છે, પ્રેરક અસર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ જો આવડી જાય તો કહેવાય ને અડધું કાર્બનિક રસાયણ વિજ્ઞાન તો તમે એમને સર કરી લીધું. એ સિવાય આપણે બીજું આ ચેપ્ટરની જો ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો આપણે IUPAC નામ જ અભ્યાસ કરશું. કારણ કે IUPAC અને સામાન્ય નામ જો તમને ના આવડે, IUPAC નામકરણ જો તમને ન આવડે, તો કોઈ પણ વસ્તુ બનાવ્યા પછી કોઈ નકામી ને. કારણ કે નિપજ બને છે, નિપજનું નામ જ શું લખશો? બેન્ઝીન ઉપર OH લખ્યું છે તો એ શું છે? ફિનોલ છે. તમને યાદ તો હોવું જોઈએ ને. અથવા તો કોઈ પણ સંયોજન બને છે નિપજમાં, તો નિપજની નીચે ફરજિયાત રિએક્શનમાં નિપજની નીચે તમારે પ્રક્રિયકની નીચે એનું નામ લખવું પડશે. પછી IUPAC લખો કે સામાન્ય, પણ નામ લખતા આવડવું જોઈએ. તો એ IUPAC નામકરણ, સામાન્ય નામકરણ આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે મિત્રો. તો નામકરણની ચર્ચા કરશું. બધા બેઝિક કોન્સેપ્ટ ભણવાના છે. ઘણા એના સમઘટકતા અલગ અલગ છે, તો સમઘટકતાની વાત કરવાની છે. અલગ અલગ સમઘટકો ક્યાં ક્યાં મળે છે એની ચર્ચા કરવાની છે. અલગ અલગ એના બંધારણના આપણે નીટ માટે ખાસ લઈ જશું ડીપમાં. અલગ અલગ પ્રકારના બંધારણ 3 ડાયમેન્શનલ છે. અલગ અલગ પ્રકારના ફિશર પ્રક્ષેપ છે કે કઈ રીતે એનું બંધારણ જોવાનું હોય છે. હાવર્થ એનું બંધારણ કઈ રીતે જોવાનું છે. તો અલગ અલગ ન્યુમાન પ્રોજેક્શન આપણે જોશું. તો 3Dમાં આપણે અલગ અલગ પ્રકારના બંધારણ જોવાના છે. તો મિત્રો, એ બંધારણની પણ ચર્ચા કરવાની છે. એ સિવાય અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કેને આધારે કેવી આપશે, તો રાસાયણિક પ્રક્રિયાઓ અને એની ક્રિયાવિધિ. પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ. તો મિત્રો, ક્રિયાવિધિની જ્યારે વાત થાય છે તો અલગ અલગ ક્રિયાવિધિ આપણે અભ્યાસ કરશું કે ક્યાં મુજબ પ્રક્રિયા થાય. મુક્તમૂલક થાય છે, ઇલેક્ટ્રોન ડ્રાગિન, ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલ શું છે, બધાની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ઇન શોર્ટ, આ ચેપ્ટર એવું છે મિત્રો કે સીધું કહીને ચેપ્ટરમાંથી સીધે રેડોક્સ ચેપ્ટર જેવું છે ને, સેમ આ છે. રેડોક્સ ચેપ્ટરમાં સીધું કંઈ કોઈ દિવસ પૂછે જ નહીં. સેમ આ ચેપ્ટર પણ એવું છે, તમને કોઈ દિવસ પેરેગ્રાફ પૂછાશે નહીં.
મિત્રો હજી એક વાર વાત કરું છું, આપણે 11th છીએ તો 11th માટે JEE નીટ માટે જ ભણીએ છીએ એમ સમજો. માત્ર તમારે કોઈ દિવસ થિયરી ગોખવાની જ નથી થતી, કોઈ પણ ચેપ્ટરની થિયરી ગોખવાની થતી નથી, માત્ર એના કોન્સેપ્ટ કરો. કારણ કે તમારે 11thની એક્ઝામ છે એ તો લોકલ છે. ઓકે, મેઇન તો તમારે પાસ થવાનું છે. તમારે યાદ શું કરવાનું છે? ત્યારે તમારે દરેક ટોપિક મેમરાઇઝ કરવાનો છે, ગોખવાનો નથી, સમજવાનો છે. દરેક મસ્ત રીતે સમજવાનો છે. કારણ કે સમજેલો છે, તમને પેરેગ્રાફ લખતા ન આવડે કંઈ વાંધો નહીં, પણ એનો ભાવ તમને ખબર હોવી જોઈએ, એનો અર્થ ખબર હોવી જોઈએ, ભાવાર્થ કહીએ ને ટૂંકમાં, તો એ ખબર હોવી જોઈએ. તો મિત્રો આ બધી આપણે ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં, એટલે આ ચેપ્ટરમાં. જો કે લેક્ચર તો આપણે ન કહી શકાય, આ ચેપ્ટરમાં તો અલગ અલગ સંયોજનો છે જેની આપણે વાત કરશું. IUPAC નામકરણ, સમઘટકતા, બંધારણ, રાસાયણિક ક્રિયાશીલતા, RHI અને ક્રિયાવિધિ. ઓકે, વાત કરીએ કાર્બનની. શરૂઆત આપણે બેઝિકથી કરીએ, એકદમ બેઝિકથી કરીએ. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? તો પહેલા તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહેવાય કોને? તો કાર્બન અને તેની સાથે સંકળાયેલું રસાયણ વિજ્ઞાન. કાર્બન અને તેની સાથે સંકળાયેલું રસાયણ વિજ્ઞાન. કારણ કે કાર્બન છે મિત્રો, આપણે જાણીએ છીએ એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. તમને યાદ હશે, કાર્બન છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. કેટેનેશન એટલે શું? કેટેનેશન ગુણધર્મ. કેટેનેશનનો ગુણધર્મ એટલે શું મિત્રો? તો કેટેનેશન એટલે પોતાનો જ પરમાણુ પોતાની સાથે જોડાઈ શકો. પોતાનો જ પરમાણુ પોતાની સાથે જોડાઈ શકે. કે આપણે જાણીએ છીએ મિત્રો, કાર્બનને તમે અસંખ્ય જોડી શકો, અસંખ્ય વાર જોડી શકો ને. કાર્બન સાથે અસંખ્ય કાર્બન જોડી શકો તમે, અનકન્ડિશનલ. તમે ગમે એટલી વાર જોડી શકશો, એમાં કંઈ ફરક પડશે નહીં. બીજા કોઈ પરમાણુ જોડી શકાય? કોઈ આવા પરમાણુ નથી કે આટલા બધા તમે લાંબી ચેઇનમાં કન્ટિન્યુ કાર્બન કાર્બન ગમે તેમ જોડા જાઓ. તો આ રીતે જોડવાની, પોતાનો જ પરમાણુ પોતાની સાથે જોડાઈને લાંબી શૃંખલા, મોટું વિસ્તાર, આખો ગ્રુપ બનાવવાનો સમૂહ બનાવે છે, જેને કહેવાય છે કેટેનેશન ગુણધર્મ. પોતાનો જ પરમાણુ પોતાની સાથે જોડાઈ શકવાની ક્ષમતાને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. મિત્રો કાર્બન પાસે કેટેનેશનનો ગુણધર્મ બહુ સારો એવો છે, જેને કારણે અસંખ્ય કાર્બન એકબીજા સાથે જોડાઈ શકે છે. અને એને કારણે વિસ્તૃત કહેવાય ને, ખૂબ જ મોટા મોટા સંયોજનો બનાવી શકાય છે. તો કાર્બન છે, કાર્બન સાથે તો સહસંયોજક બંધ બનાવે છે. કાર્બન છે એ સહસંયોજક બંધ બનાવે છે, આપણે જાણીએ છીએ સહસંયોજક બંધ બનાવે છે. હવે સહસંયોજક ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે જાણીએ છીએ. સહસંયોજક બંધ એટલે બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કોની કોની વચ્ચે બંધ બની શકે? તો આપણે જાણીએ છીએ કાર્બન છે, કાર્બન સાથે બંધ બનાવશે. કાર્બન છે હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. આ તો બે છે જ, પણ એ સિવાય કાર્બન ઘણા અન્ય સંયોજનો, એટલે કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફોસ્ફરસ, સલ્ફર, ઘણા સંયોજનો છે મિત્રો આવા તો બધા સાથે સહસંયોજક બંધ બનાવે છે. અને સહસંયોજક બંધ બનાવીને એક વિશાળ રચના કરે છે. તો મિત્રો વિચારો કર્યા કેવડું મોટું થાય આખું રસાયણ વિજ્ઞાન. તમે એક નવું ડેવલપ કરવું પડશે ને. યસ, તો હવે એટલું તમારે અભ્યાસ જ્યારે કરવાની વાત આવે છે, તો તમારે આખી એક નવી શાખા ઉદ્ભવવી પડે. અને એ શાખાને આપણે શું નામ આપ્યું? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઇંગ્લિશમાં આપણે કહીએ તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી જેને આપણે કહીએ છીએ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો આવડી જાય મિત્રો કાર્બનિક રસાયણ વિજ્ઞાન, કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ, આ બે વસ્તુ આપણે વાત કરી. તો હવે આપણે વાત કરવાની છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની ઉદ્ભવ કેવી રીતે થયો. મિત્રો બહુ જૂનું છે. આપણા શરીરમાં વાત કરીએ તો શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ મોટી માત્રામાં હોય કે નહીં? ગ્લુકોઝ C6H12O6 તો કાર્બન જ છે એની અંદર, છે ને? યસ. સુક્રોઝ, ખાંડ લઈ લો, શેરડીની અંદર ખાંડ મોટી માત્રામાં હોય, સુક્રોઝ મોટી માત્રામાં હોય, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ, આયોડોઝ, કાર્બોહાઈડ્રેટ ઢગલો છે મિત્રો. સ્ટાર્ચ, લોટ હોય ને આપણી પાસે, ઘઉંનો લોટ છે તો સ્ટાર્ચ. પછી વનસ્પતિની વાત કરીએ તો એની અંદર શું હોય? યસ, સેલ્યુલોઝ. કાગળ કેનો બને? સેલ્યુલોઝ. તો આ બધા કાર્બોહાઈડ્રેટ્સ છે. તો કાર્બોહાઈડ્રેટ્સની જો ચર્ચા કરતા હોય તો બધા કાર્બોહાઈડ્રેટ્સ. તો કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ. એ સિવાય જૈવિક પ્રણાલી છે મિત્રો આપણા
શરીરમાં ઘણા એવા પદાર્થો છે જે કાર્બનિક પદાર્થના બનેલા છે. DNA, RNA ની ચર્ચા કરો તો એમાંય સહસંયોજક બંધ હોય છે. તો ઘણું મિત્રો કાર્બનિક રસાયણ વિજ્ઞાન બધી જગ્યાએ છે. કાપડની વાત કરો તો કપડા કેના બનેલા? તો કપડ આપણે જાણીએ છીએ. કાપડની વાત કરો, કાપડ, કાગળ, બધું સેલ્યુલોઝનું જ બનવાનું છે. અને સેલ્યુલોઝ તો ઉપર જ લખ્યું આપણે, શું છે? કાર્બોહાઈડ્રેટ્સ છે. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન ખૂબ જ કહેવાય ને, ખૂબ જ મોટી માત્રામાં ફેલાયેલું છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે ખૂબ જ મોટી માત્રામાં ફેલાયેલું છે. મિત્રો બેન્ઝીન તમે સાંભળ્યું, ઝાયલિન, ઇંક છે તો ઇંક ઝાયલિન, તો ઇંકમાં ઝાયલિન મુખ્ય સોલ્વન્ટ તરીકે આપણે દ્રાવક તરીકે યુઝ કરીએ છીએ. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઢગલો કહેવાય ને, ઘણી આપણી આજુબાજુ ઘણા જગ્યાએ જોવા મળશે. આપણા શરીરમાં પ્રોટીન છે, વિટામિન છે, એમિનો એસિડ છે, એમાં ઘણા સંયોજનો, કાર્બોહાઈડ્રેટ્સ આપણે કીધું એવી રીતે એમિનો એસિડની છે, તો બધા કાર્બનિક રસાયણ જ છે. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન બધી જગ્યાએ ખૂબ જ વિસ્તૃત ફેલાયેલું છે. પરંતુ જ્યારે એની ચર્ચા કરવામાં આવે છે, શરૂઆત કેવી રીતે થાય છે, તો પહેલા તો અકાર્બનિક હતું, કાર્બનિક રસાયણ વિજ્ઞાનની ચર્ચા જ ન હતી. તો ધીરે ધીરે અલગ અલગ સાયન્ટિસ્ટ, અલગ અલગ વૈજ્ઞાનિકો આવતા ગયા અને એને પોતે ટ્રાય કરી કંઈક અલગ સંયોજનો બનાવવાની વાત કરી. એમાંથી ફાઇનલી એકવાર પ્રેક્ટિકલ કરતા કરતા એમોનિયમ સાયનેટ લીધું. એમોનિયમ સાયનેટનું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે, તો પ્રક્રિયાના અંતે યુરિયા મળે છે, NH2CO NH2 યુરિયા તો જાણતા જશો મિત્રો, ખાતર તરીકે આપણે ખૂબ જ મોટી માત્રામાં નાખીએ છીએ. અને આ પદાર્થ અકાર્બનિક હતો. કેવો હતો? અકાર્બનિક, જેને આપણે અકાર્બનિકમાં લઈએ છીએ. પરંતુ આ કાર્બન અને એની સાથે સહસંયોજક બનતી જોડાણો છે, અને આપણે કાર્બનિકમાં લખીએ છીએ. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની શરૂઆત જો મિત્રો થાય છે હવે, કે અકાર્બનિક પદાર્થમાંથી આપણે કાર્બનિક મળે છે. અકાર્બનિક પદાર્થમાંથી આપણને શું મળે છે? આપણી પાસે શું હતું? એમોનિયમ સાયનેટ હતું. એમાંથી શું મળે છે? યુરિયા મળે છે. એટલે કે અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ મળે છે. તો આ રીતે આપણે મેળવી શકાય. ક્લિયર? તો એ રીતે અલગ અલગ વૈજ્ઞાનિકો આવતા કોલ્બે પ્રોસેસ આપણે કરવાની છે મિત્રો, જેમાં આપણે વિદ્યુત વિભાજન કરશું ને મિથેન વાયુની ઉત્પત્તિ કરશું. મિથેન, તો કોલ્બે નામના સાયન્ટિસ્ટ તે શું બનાવ્યું? મિથેન CH4 મિથેન ગેસ બનાવે છે. એવી રીતે બાર્થલોટ નામનો સાયન્ટિસ્ટ આવે છે. બાર્થલોટ, ઓકે, સોરી મિત્રો, કોલ્બે છે એ તો એસિટિક એસિડ બનાવ્યું હતું, અને બાર્થલોટ ભાઈ છે એ શું બનાવે છે? મિથેન બનાવે છે. તો અલગ અલગ કાર્બનિક સંયોજનો મિત્રો અલગ અલગ વૈજ્ઞાનિકો જો સમયાંતરે બનાવતા રહે છે, અને ફાઇનલી કહેવામાં આવે છે કે ભાઈ કાર્બન છે, રસાયણ વિજ્ઞાન છે, ખૂબ જ ફેલાયેલું છે. અને ફાઇનલી એક નવી શાખા ઉદ્ભવી, એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કઈ છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો મિત્રો આ પ્રસ્તાવના તે એકદમ સિમ્પલ, કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો. તો માત્ર તમારે યાદ રાખવાનું છે કે આ રીતે જ્યારે એમોનિયમ સાયનેટનું ઉષ્મીય વિઘટન કરીને આપણે યુરિયા બનાવેલું છે. એવી રીતે બીજા વૈજ્ઞાનિકો એસિટિક એસિડ અને મિથેન બનાવ્યું, અને ફાઇનલી સ્વીકારવામાં આવ્યું કે ભાઈ કાર્બનિક રસાયણ વિજ્ઞાન નામનું કંઈક છે, અને એ બહુ મોટી શાખા છે, એનો અભ્યાસ કરવો બહુ લાંબો પડે એવું છે. તો પછી અકાર્બનિક છે, જેવી રીતે શાખા હતી એવી રીતે આપણે નવી શાખા કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાયો નખાણો. તો મિત્રો હવે આપણે ચર્ચા કરવાની છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની, એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરીએ તો કાર્બન અસંખ્ય કાર્બન સાથે જોડાય છે. 10મા ધોરણમાં તમે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન અભ્યાસ કરી ચૂક્યા છો ને. અલગ અલગ એસિડ હતા. એસિટિક એસિડ તમે સાંભળ્યું હશે, ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, અલગ અલગ એમાઇડ, અલગ અલગ સંયોજનો ઘણાનો અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો. તો એ બધાનો અભ્યાસ હવે આપણે કરવાનો છે. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન યાદ છે ને તમારે 10thમાં થોડું બધું આવી ગયું છે. એને આપણે વિસ્તૃત અભ્યાસ હવે કરવાનો છે. તો કાર્બન છે એ કઈ રીતે એની સાથે જોડાય છે મિત્રો. આપણે VSEP સિદ્ધાંતમાં આપણે ઓલરેડી sp2 અને sp3 સંકરણ વિશે ભણી ચૂક્યા છીએ, અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિથેન sp3 સંકરણ ધરાવે છે. ઇથિન છે sp2 હતું,
અને ઇથાઇન એટલે કે એસિટિલિન છે CH ટ્રિપલ બોન્ડ CH એ sp સંકલન ધરાવે છે. તો એની ચર્ચા હવે આપણે ફરી એકવાર કરવાની છે કે કાર્બનિક સંયોજન છે તો એનું સંકલન કેવી રીતે હોય, એ કઈ કઈ રીતે એકબીજા સાથે જોડાણા હોય, કેટલા બંધથી જોડાણા હોય. ઓકે, તો ચાલો મિત્રો વાત કરીએ કાર્બનિક સંયોજનોના બંધારણ વિશે. કાર્બનની ચતુસંયોજકતા, 4 સંયોજકતા યાદ કરો મિત્રો, 10th માં લગભગ અભ્યાસ કરી ચૂક્યા છો ને. યસ, કાર્બનની ચતુસંયોજકતા. તો આપણે જાણીએ છીએ કાર્બન છે એ 4 બંધ બનાવે છે, તો એ જ આપણે અભ્યાસ કરવો છે, કાર્બનની ચતુસંયોજકતા. ચતુર્સંયોજકતાની વાત કરીએ મિત્રો, ફટાફટ ધ્યાન આપશું કે કાર્બનની 4 સંયોજકતા કઈ રીતે. તો કાર્બન છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p2 થાય છે કે નહીં. યસ. હવે જ્યારે એને આપણે આ રીતે લખવું છે, ચલો 1s2 છે એને હિલિયમ તરીકે લખી નાખીએ તો 2s2 અને 2p માં કેટલા ઇલેક્ટ્રોન આવશે, 2 ઇલેક્ટ્રોન આવશે. આપણે જાણીએ છીએ કે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે છે, જ્યારે કોઈ પણ એનું સંકરણ કરવું છે, કોઈ પણ સાથે પ્રક્રિયા કરવી છે, તો એવા સમયે શું થશે, તો આપણે જાણીએ છીએ કે અર્ધપૂર્ણ હોય કે કોઈ પણ સંપૂર્ણ કક્ષા હોય, કેવી હોય, વધારે સ્થાયી હોય. તો એનો મતલબ આ 2 ઇલેક્ટ્રોન છે, જો 1 ઇલેક્ટ્રોન આવી જાય તો અર્ધપૂર્ણ થાય કે નહીં. યસ, અર્ધપૂર્ણ થાય. તો આ ઇલેક્ટ્રોન જે છે એ નીકળીને ક્યાં જતો રહેશે, પી માં જતો રહેશે, અને એસ માં કેટલા વધશે, માત્ર 1 વધશે. તો હવે શું થઈ ગયા, બધે 1 ઇલેક્ટ્રોન થઈ ગયા. કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો 4 ઇલેક્ટ્રોન ગુમાવીને +4 બની શકે. 4 ઇલેક્ટ્રોન ગુમાવી દો તો હિલિયમ જેવી નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના થઈ જાય. યસ. અથવા તો તમે એમ કરી શકો કે 4 ઇલેક્ટ્રોન આપી દો જો એને નવા, તો નવા 4 આપો, 1 2 3 4 તો 8 એટલે 8 થઈ જાય. તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ તોય નિષ્ક્રિય થઈ જાય. યસ. તો કાર્બન 4 ગુમાવે તો સ્ટેબલ, 4 મેળવે તો સ્ટેબલ. પરંતુ મિત્રો 4 મેળવવા ને ગુમાવવા એટલા બધા સહેલા હોય નહીં, એટલે એ 4 મેળવતું એ આસાનીથી નથી અને આસાનીથી 4 ગુમાવતું પણ નથી. એ શું કરે છે, ભાગીદારી કરે છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને કયો બંધ બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે. આપણે જાણીએ છીએ એની ચતુસંયોજકતા. તો મિત્રો આ રીતે આપણે એની ચતુસંયોજકતા લખી શકીએ, કાર્બનની ચતુસંયોજકતા. હવે આપણે વાત કરવાની છે ને બંધારણની, અલગ અલગ સંકરણની ચર્ચા કરવાની છે. તો મિત્રો sp3 sp2 અને sp વિશે તમે જાણતા જ હશો. sp3 sp2 sp ક્લિયર. હવે આપણે જ્યારે આની અંદર પર્સન્ટેજ s કેરેક્ટરની વાત કરીએ કે ઘણી વારમાં પૂછાય પર્સન્ટેજ s કેરેક્ટર કેટલા, તો પર્સન્ટેજ s કેરેક્ટર એટલે કે ટોટલ sp3 sp3 છે, તો ટોટલ આની અંદર કક્ષા કેટલી છે, તો ટોટલ એક s છે અને p કેટલી છે, તો 3 છે, px py અને pz, આમ 3 કક્ષા હશે. ટોટલ 4 કક્ષા છે. ઓકે, sp3 માં 4 છે, sp2 માં 3 હશે અને sp માં કેટલી હશે, 2 કક્ષક હશે. પેટા કક્ષક ગણીએ છીએ તો પેટા કક્ષક 4 છે. તો 4 ના ભાગે 100% આપણે ધારી લઈએ કે sp3 છે, તો 4 ના ભાગે 100, તો s કેટલી છે, 1 જ છે. તો આના ભાગ કેટલો આવવું જોઈએ, 25% આવે કે નહીં. યસ. તો s ના ભાગે આવે 25%. ઓકે, ચલો એક p s છે અને 2 p છે, એક s અને 2 p, ટોટલ 3 ના ભાગે 100%. તો s કેટલી છે, 1 છે, તો ભાગ્યા 3 કરો તો તમે કહી શકો 33.33%. એટલે આપણે અત્યારે 33% લખીએ. યસ. અને આમાં તો મિત્રો સિમ્પલ દેખાતો હશે ને, sp છે, ટોટલ કક્ષા જ 2 છે, તો 1 ના ભાગે કેટલું આવે, યસ 50%. તો s કેરેક્ટર તમને ઘણીવાર પૂછાય, પર્સન્ટેજ s કેરેક્ટર તો 25%, 33% અને 50%. એટલે કે sp3 હોય તેમાં s ના કેરેક્ટર કેટલા, 25, p ના પાછા એના વૈધાઈ s ના 33 અને sp માં s ના કેટલા થશે, 50% થશે. બંધારણની વાત કરીએ મિત્રો, કાર્બન માટે ખાસ આપણે વાત કરીએ છીએ કાર્બન, તો સિગ્મા અને પાઈ બંધ આપણે જાણીએ છીએ 4 સિગ્મા બંધ હશે, એક પાઈ બંધ હશે નહીં. sp2 સંકરણ હશે તો 1 પાઈ બંધ હશે, અને એટલે એનો મતલબ થાય કે 3 બાકીના શું હશે, સિગ્મા બંધ હશે.
અને sp સંકરણ હશે તો 2 પાઈ બંધ હશે અને બાકીના 2 સિગ્મા બંધ હશે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપણે લખીએ તો CH3 અથવા તો મિથેન થી ચાલુ કરીએ, મિથેન પછી CH3 અને આ બાજુ પણ બીજો માની લો મિથાઇલ જ મૂકી દો CH3. જો બધા સિગ્મા બંધ જ છે, બધા સિગ્મા બંધ છે તો આની પાસે 4 સિગ્મા બંધ, આની પાસે 4 સિગ્મા બંધ, આ કાર્બન પાસે 4 સિગ્મા બંધ. યસ, તો આ કાર્બનનું જો તમને સંકરણ પૂછે તો થાય sp3. આ કાર્બન કે પછી આ કાર્બન બંને સરખા છે એટલે જો એનું સંકરણ પૂછે તો થાય sp3. પરંતુ જો એની સાથે ડબલ બોન્ડ આવેલા હોત કે માની લો આપણે ઉદાહરણ તરીકે આવું લખીએ sp3CH ડબલ બોન્ડ CH. તો મિત્રો હવે જો આ જગ્યાએ જ્યારે જોવો છો તમે તો માર્ક કરો કે આ કાર્બન પાસે તો 4 સિગ્મા બંધ છે, એક કઈ પાઈ બંધ છે નહીં, તો એ કાર્બનનું સંકરણ કેવું થશે? sp3 થશે. sp3 કારણ કે એક પણ પાઈ બંધ નથી. પરંતુ જો આ કાર્બનની તમે ચર્ચા કરો તો એની પાસે એક પાઈ બંધ છે, કોઈ પણ એક. હવે પાઈ બંધ કોને કહેવાય? ઘણીવાર પ્રશ્ન થાય કે સિગ્મા ને પાઈ કેવી રીતે? જો મિત્રો કોઈ પણ 2 પરમાણુ છે એની વચ્ચે એક કરતા વધારે બંધ હોય તો એ પાઈ બંધના નામે ઓળખાય. એ પાઈ બંધના નામે ઓળખાય. તો એક બંધ ઓલરેડી હતો ને બીજો બંધ આવ્યો તો એ હંમેશા કયો હોય? પાઈ બંધ હોય. કયો હોય? ઉપરનો નીચેનો? તો કોઈ પણ, તમે કોઈ પણ વિચારી શકો. તો આ પાઈ બંધ છે તો પાઈ બંધ આ કાર્બન સાથે જોડાણું છે, યસ, તો એ થાય sp2. અને આની સાથે જોડાણું છે, યસ, તો એ પણ થાય sp2. સમજાય કે નહીં? ચલો ઉદાહરણ તરીકે લઈએ બીજું ઉદાહરણ CH3 CH અથવા તો અહીંયા હાઇડ્રોજન લઈએ CH3 CH C ટ્રિપલ બોન્ડ C H અથવા તો ઉપર નીચે હું H લખું CH2 CH ડબલ બોન્ડ CH2. ચલો મિત્રો આ પ્રકારનું બંધારણ હું તમને આપું છું. તમારે દરેક કાર્બનનું સંકરણ કહેવાનું છે. દરેક કાર્બનનું સંકરણ કહેવાનું છે. તો આ કાર્બન સાથે બધા સિગ્મા બંધ છે જો છે ને, તો આ કાર્બન થશે sp3. આ કાર્બનની ચર્ચા કરો તો એમાં પણ બધા સિગ્મા બંધ છે તો એ પણ થશે sp3. આ કાર્બન 1 2 3 ઉપર એક ટોટલ બધા સિગ્મા બંધ છે sp3. હવે જોજો મિત્રો, હવે તમે માર્ક કરો તો આ કાર્બન છે, આ બાજુ એક બંધથી જોડાણો છે. આ બંધ એક બંધ સિવાય કેટલા બંધ છે? 2 બંધ વધારાના થાય. આ એક એક્સ્ટ્રા થયો અને આ બીજો એક્સ્ટ્રા થયો, એનો મતલબ 2 પાઈ બંધ હોય તો એ કેવું થાય સંકરણ? sp જ થાય છે ને. સેમ આનું પણ સંકરણ કેવું થશે? માત્ર sp, કારણ કે 2 પાઈ બંધ આવે છે. ચલો ત્યારબાદ પાછું નોર્મલ કે આ કાર્બનની વાત કરો છો તો 4 સિગ્મા છે તો સંકરણ થાય sp3. હવે જોજો મિત્રો આ કાર્બન છે, તમે દેખાય છે કે આ કાર્બનની જો ચર્ચા કરો તો એક બાજુ ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ માંથી એક સિગ્મા હશે તો બીજો કયો હોય? ઓટોમેટિક પાઈ હોય. એક પાઈ બંધ છે તો sp2 અને સેમ આના માટે એ જ લાગુ પડશે. એક પાઈ બંધ છે તો સંકલન થાય sp2. તો સંકલન તમે જોયા તો શરૂઆતના ત્રણેયના sp3 હતા, sp sp sp3 sp2 sp2. તો આ રીતે મિત્રો અલગ અલગ સંકરણ જોવાના હોય છે. એના પર્સન્ટેજ ગણતા હવે તો અભ્યાસ આવડી ગયો છે કે sp3 હોય તો ટોટલ 4, એક s px py અને pz એમાં ભાગ લીધી હોય. VSC PR સિદ્ધાંત તમે અભ્યાસ કર્યો હશો તો તમને બધું યાદ જ હશે. 4 ટોટલ હતા, એક s અને 3 p. તો s ના ભાગે ટોટલ કેટલું આવે? આ બધાના ભાગે 100% આપણે ધારીએ તો બધાના ભાગે 25 25 25 આવે. આપણે s એકલું જ છે તો એના ભાગે 25 આવે. sp2 એક s અને 2 p, તો ત્રણેયના ભાગે થઈને 100, તો 100 ભાગ્યા 3 એટલે એકના ભાગે આવશે 33%. અને 2 જ છે આમાં તો s અને p, તો એકના ભાગે 50% આવે. યસ, તો 50%. તો s કેરેક્ટર તમને ઘણીવાર પૂછાય 50%. તો સિગ્મા બંધ પાઈ બંધની વાત કરીએ મિત્રો ફરી એકવાર
કે કાર્બન કાર્બન વચ્ચે કોઈ પણ પરમાણુ વચ્ચે એક બંધ હોય તો સિગ્મા બંધ, એની વચ્ચે બીજો બંધ બને તો એક પાઈ બંધ, અને એની વચ્ચે ત્રીજો બંધ બને તો એમાં બે પાઈ બંધ અને એક સિગ્મા. પહેલો બંધ તો હંમેશા સિગ્મા જ હોય, એના ઉપરાંતના જેટલા બંધ બને એ કેવા હોય? પાઈ બંધ હોય. ચલો ઉદાહરણ બદલતા જઈએ મિત્રો. હવે થોડુંક આ રીતે ફેલાવીને નથી લખતો, હું ભેગું લખું છું. CH3CO CH3. ચલો ફેલાવીને નથી લખ્યું મિત્રો, બધું સિમ્પલ લખ્યું છે. તો હવે આ રીતે જોવાની ટેવ પાડવાની જાય. CH3 છે જા રહ્યું. તો તમે જોઈ શકો કે આ 3 હાઇડ્રોજન છે, હકીકતમાં તો આમ જોડાણ હશે, થાય ને? તો આનું સંકરણ કેવું થાય? તો આનું સંકરણ થાય sp3. સેમ આનું એ જ થશે sp3. પરંતુ આ કાર્બન જોવો મિત્રો, આ બાજુ એક બંધ, ત્યાં વાંધો નથી, આ બાજુ એક બંધ, ત્યાં પણ વાંધો નથી, પણ ઓક્સિજન સાથે કેટલા બંધથી જોડાણું છે? દ્વિબંધ. અને દ્વિબંધ હોય તો એક બંધ કયો હોય? પાઈ હોય. તો આ કાર્બનનું સંકરણ થઈ જશે sp2. ચલો એક બીજું ઉદાહરણ આપું. એક CH3CN. મિત્રો CN સાયનાઇડ લખેલું હોય CN, તો C અને N વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. C અને N વચ્ચે કેટલો હોય? ટ્રિપલ બોન્ડ હોય. માત્ર આપણે કાર્બનનું સંકરણ અત્યારે અભ્યાસ કરશું. તો આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, તો 3 હાઇડ્રોજન આ રીતે લખાય. તો બધાય સિગ્મા છે, એનો મતલબ આ સંકરણ થશે sp3. પણ આ કાર્બનની વાત કરો તો એક સિગ્મા અને 2 પાઈ, તો સંકરણ થાય માત્ર ને માત્ર sp. કેવું થાય? sp સંકરણ. તો મિત્રો ધીરે ધીરે તમે અભ્યાસ કરશો, જેમ જેમ આગળ આપણે અભ્યાસ કરતા હશું એમ એમ તમને વધારે ને વધારે આવડતું જશે કે કઈ રીતે એનું બંધારણ લખવું. તો આશા કરો મિત્રો હવે તમને આજે પ્રસ્તાવના લેક્ચરમાં ઘણી ખરી આઈડિયા આવી ગયો હશે કાર્બનિક રસાયણ વિજ્ઞાન વિશે, એના સંકરણ વિશે અને પર્સન્ટેજ એસ કેરેક્ટર વિશે. મિત્રો આ ચેપ્ટર ખૂબ જ હાર્ડ પડશે, કારણ કે આપણે વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીએ છીએ. જો તમે સામસામા હોત તો ખૂબ જ સહેલું હું કરાવી દેત ગમે તેમ કરીને, કારણ કે આપણે વાતચીત અને તમે હાવભાવ મારા સીધા જ નેચરલ જોઈ શકો. તો મિત્રો ખૂબ જ મહેનત રાખજો ચાલુ, કારણ કે આ ચેપ્ટર અતિશય અગત્યનું છે અને અતિશય અઘરું પણ પડશે જો તમે સાથોસાથ ન કરું તો. ક્લિયર? તો મળશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણા જીઓસીના અન્ય કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.